નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આષાઢી બીજ અને જગન્નાથ રથયાત્રા નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું। મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરાના પ્રતિષ્ઠિત મીડિયા પ્રતિનિધિઓ અને તંત્રીશ્રી આ કથામાં ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષની પ્રથા પરંપરા અનુસાર વડોદરા શહેરના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મચારીઓ પ્રતિનિધિઓ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા કરી ભગવાન સત્યનારાયણની પાસે તમામ લોકોનું આરોગ્ય અને સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તેમજ દીર્ઘાયુષ્ય તેઓને લાભ તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી। जय जगन्नाथ वडोदरा शहर में दर वर्षनी जेम आ वर्षे पण सत्यनारायण भगवान की कथाનું आयोजन वडोदरा शहर प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया द्वारा કરવામાં આવે છે। તે જ રીતે આ વખતે પણ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે વાત કરું તો જે સત્યનારાયણ ભગવાનની જે કથા છે તે આખું વર્ષ અમે ફિલ્ડ પર ફરીએ છીએ અને સમાચાર માટે કવરેજ માટે દોડીએ છીએ, ત્યારે અમને સુખી અને નિરોગી કોઈ વિઘ્ન અમને ના આવે તેવું ના બને તેના કારણે જ અમે આ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરીએ છીએ। સાથે સાથે રથયાત્રા જે આવે છે, વર્ષોની પરંપરા મુજબ રથયાત્રાને અમે ભગવાન જગન્નાથજીનું સ્વાગત કરીએ છીએ અને જે ભક્તો એની અંદર જોડાય છે તેમના દ્વારા છાશ અમે વિતરણ કરીએ છીએ અને બસ ભગવાનને એક જ પ્રાર્થના કરીએ છીએ કે અમે મીડિયા મિત્રોને સુખી અને નિરોગી રાખે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ।